ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજરોજ વાહન ચાલકો દ્વારા તારીખ 9/9/2024ના રોજ ફરી એકવાર ટોલ ટેક્સ ઉઘરાવતા વિરોધ કરવામાં આવ્યો, જેમાં આજરોજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના કાર્યાલય પર આવેદનપત્ર આપવા જતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. લોંગડી ટોલ પ્લાઝાને લઈ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રાવેલ્સ અને મહુવાની જનતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ₹200 ટોલ દ્વારા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, જેમાં આજરોજ મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તાર પાસે આવેલ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના કાર્યાલય પર લોકોના ટોળા એકઠા થયા અને લોકો દ્વારા વિરોધ ટોલ ટેક્સને લઈને કરવામાં આવ્યો હતો. તો માહિતી અનુસાર આજરોજ મહુવાના ધારાસભ્યના કાર્યાલય તાળાબંધી કરવા જતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, જેમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ચુસ્તમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, જેમાં એલસીબી, પીએસઆઈ, પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા અને તમામની મહુવા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. અને હાલ મહુવાની જનતાની અને આજુબાજુના ગામની જનતાની માંગ છે કે તેને આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટર સમીર ગાહા, અસ્મિતા ન્યૂઝ, મહુવા.